પોતાના પ્રિયનું ઓલું હોય. અહીંયા તો ભક્તિ મહારાણીને સાચું ગૌરવ છે. કારણ આજે પણ દક્ષિણ ભારતમાં તમે જાઓ ત્યાં અગ્નિહોત્રી બ્રાહ્મણો આજે છે જે દરરોજ હોમ કરે છે. અગ્નિહોત્ર આજે પણ ત્યાંનો મોટામાં મોટો અધિકારી તિલક કરતા અચકાતો નથી. એના કપાળે તિલક હોય, કલેક્ટર ભલે હોય, પણ એના કપાળે જોજો એ પૂજામાં લુંગી પહેરે, ઉપરનું શરીર ખુલ્લું રાખે, નિયમો પાળે. આજે પણ ત્યાં ભક્તિ આ રીતની, સાચી પૂજા આ રીતે જોવા મળે છે. એનું ગૌરવ છે ભક્તિ મહારાણીને કે હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ. ને આપણી પરંપરાના બે ઓલા સંત પરંપરા અને આચાર્ય પરંપરા. સંત પરંપરાના સંતો બધી દિશામાંથી આવ્યા, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી, બધી દિશાની અંદર આવ્યા. પૂર્વમાંથી ચૈતન્ય આવ્યા છે, ઉત્તરમાંથી તુલસીદાસ, સુરદાસ, કબીર, બધા ઉત્તરમાંથી આવ્યા છે. અને આપણે આ પશ્ચિમની અંદર મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા સંતો આપણા થયા છે. તો સંત પરંપરાના સંતો બીજી બધી દિશામાંથી આવ્યા છો. આચાર્યો બધા દક્ષિણમાંથી આવ્યા. આચાર્ય પરંપરાના આપણા આચાર્યો જે કોઈ હોય, પછી એ વલ્ભાચાર્ય હોય, શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય હોય, આચાર્યો બધા આપણે દક્ષિણમાંથી પ્રાપ્ત થયા છે. એની કૃપા દક્ષિણમાંથી થઈ છે. સંતો બધી દિશામાંથી આવ્યા આચાર્યો. તો કહે કે દ્રવિડ દેશની અંદર હું ઉત્પન્ન થઈ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકની અંદર હું વૃદ્ધ થઈ, થોડીક મોટી થઈ. મહારાષ્ટ્રની અંદર મને ક્યાંક ક્યાંક પોષણ મળ્યું. તુકારામ જેવા કોઈક સંતોએ મને સાચવી. ગુર્જરે પણ ગુજરાતમાં હું જ્યાં આવીને હું ઘરડી થઈ ગઈ. ગુજરાત પ્રદેશની અંદર પહોંચી ઘરડી. હવે આ જે છે ને ગુર્જરે જીર્ણમ જતા જીર્ણતામ ગતા, આની અંદર વિદ્વાનોના મત મતાંતર છે. કોઈ એમ કહે છે કે ગુર્જર પ્રદેશ એ સમયે પંજાબની અંદર એક જિલ્લો હતો, ત્યાં ગઈ અને ઘરડી થઈ. અને કોઈ એમ કહે છે કે નહીં, આપણું આ ગુજરાત છે ને એ જ, એ ગુજરાતમાં આવી અને ભક્તિ ઘરડી થઈ. ઘરડી થઈ એટલે અનુભવના એરણ ઉપર ઘડાઈને પરિપક્વ થઈ. ગુજરાતમાં આવ્યા પછી એને નરસિંહ જેવા પીઢ ભક્તો મળ્યા કે જેની નિષ્ઠા ક્યારેય ડગે નહીં, એવા પીઢ ભક્તો મળ્યા છે. અનુભવના એરણ ઉપર ઘડાણી. એમ કહેવાય છે ગઢડા ગાડા વારે. ક્યાં ફસાણા હોય ને ગઢડાઓને પૂછો ને તો એ રસ્તો બતાવતા કામ નહીં ના. આજના છોકરાઓ સલાહ જ નથી લેતા. બાકી અનુભવનું જ્ઞાન છે વડીલો પાસે, વૃદ્ધો પાસે, ગઢડાઓ પાસે. એમ એ અનુભવથી પરિપક્વ થઈ છે અને એ વસ્તુ વધુ સાચું લાગે છે. આપણે અહીંયા કેટલા ભક્તિ સ્થાનો છે, કેટલા તીર્થ સ્થાનો છે. આપણે અહીંયા કેટલા અન્ન ક્ષેત્રો છે. કાલે જલારામ જયંતિ કાલે છે. જલારામ બાપાનો અન્ન ક્ષેત્ર વર્ષોથી ચાલુ છે. 1 રૂપિયો લીધા વગર. બોર્ડ કેદીના વર્ષો પહેલા મારી દીધા, 20 વર્ષ પહેલા બોર્ડ મારી દીધા કે 1 રૂપિયો નહીં, કોઈએ કંઈ ધરાવવું નહીં. તુલસી શામ જાઓ, બજરંગદાસ બાપાની ઓલીમાં જાઓ, સતાધાર જાઓ, કેટલા કેટલા અન્ન ક્ષેત્રો હાલે છે. પરિપક્વ થઈ એ વસ્તુ. અને ભગવાને અમથો કાઠિયાવાડમાં અહીંયા 100 વર્ષ રહ્યો. વૃંદાવનની અંદર 11 વર્ષ ને 52 દિવસ, મથુરામાં 14 વર્ષ અને 100 વર્ષ દ્વારકામાં પરમાત્મા. એને કંઈક જોયું હે ને, ભક્તિ જોયા વગર. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પર ભગવાન થા મારો મહેમાન, તારા એવા કરું સન્માન, તને સરગ ભૂલાવું શામળા. તો એ શક્ય છે કે ગુજરાતમાં પરિપક્વ થઈ ભક્તિ છે, પરિપક્વ થઈ એ છે. પણ છતાંય ઘણા એમ કહે છે કે ગુજરાતનો માણસ છે ને એ અર્થપ્રધાન છે, પૈસાને માન આપે છે. એ હસે છે ખોટો, એ રડે છે ખોટો, એ ધંધા માટે જ બધું કરે છે. આપણે ગુજરાતીઓની આ છાપ છે. દુનિયાના કોઈ ખૂણો બાકી નહીં હોય જ્યાં આપણે ગુજરાતી નહીં પહોંચ્યું હોય, વ્યવસાય માંડીને બેઠું હોય. પણ ઘરડી ભક્તિ કોને કહેવાય એ આપણે સમજીએ. જે 10 રૂપિયાની નોટ ક્યાંય ન હાલે, એ હવેલીમાં જઈને ગોલોકમાં ધીરેકથી પધરાવી દઈએ, આ ભક્તિ ઘરડી છે.
આને કહેવાય ગુર્જરે જીર્ણતા ગતા. ક્યાંય નાલતું હોય ત્યાં દઈ દેવાનું. કથામાં ઓલી સત્યનારાયણની કથામાં આરતી થાળી બધા 10 રૂપિયા મૂકતા હોય ત્યાં એવી આમ દબાવીને મૂકી દી. આ ઘરડી ભક્તિ છે. આપણી કમાણીનો 10મો ભાગ બહાર કાઢીએ ને પછી પેલાના જમાનામાં પરબ બંધાવતા, હવે કુલર મુકાવીએ, પણ કુલર ઉપર આપણું નામ નોંધાવીએ ને કે આપણે નામને ટાઢક મળે કુલરની હારે, એ ઘરડી ભક્તિ છે. કુલર મૂક્યું એના ઉપર નામ, જેને પાણી દીધું એને નામ દીધું, આ ઘરડી ભક્તિ છે. એને કહેવાય ગુર્જરે જીર્ણતામ ગતા. 10 લીટર દૂધ ઘરમાં બગડી જાય વહુના હાથે કદાચ, અને સાસુમાં જે ખીજાય 10 મિનિટ સુધી ધડબડાટી કરે, મારા દીકરાનો બેડો બેવડો વરી જાય છે, અકલ મઠી, રાતે વાસણ હરખા નહીં ગઈ હા હોય, ખટાશ રહી ગઈ હે એટલે બગડી ગયું, તારો ભાઈ નાખવા આવે, ચાલુ થઈ જાય 5-7 મિનિટ ને પછી 10 મિનિટ પછી મન શાંત થાય ને પછી એમ કે કઈ વાંધો નહીં, હાલ ને થઈ ગયું ને, બગડી ગયું ને. હવે એ બગડેલા દૂધમાંથી કઈ મીઠાઈ બને? શું બને? બરફી બને ને? દૂધને ફાડવું પડે ને, રસગુલ્લા દૂધને ફાડવું પડે. એ 10 લીટર દૂધ બગડી ગયું, એમાંથી બરફી કરી અને હવે લઈએ ઠાકોરજીને ધરાયા. ગુર્જરે જીર્ણતા ગતા. આ ભક્તિ ઘરડી છે. આવી ભક્તિ કરતા હોય તો આ ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ છે. આવી ભક્તિ એટલે ગુર્જરે જીર્ણાતામ ગતા. ભક્તિ મહારાણી કહે છે ગુજરાતમાં હું આવી ને ઘરડી થઈ, ત્યાંથી પછી હું અહીંયા વૃંદાવનમાં આવી, મને પાછું યૌવન પ્રાપ્ત થયું, હું પાછી સ્ત્રી બની ગઈ, નવ યૌવના બની ગઈ, પણ મારા આ બંને પુત્રો અહીંયા વૃદ્ધ જ રહ્યા છે. હવે તો મને એવું થાય છે કે આ પ્રદેશ છોડીને, આ દેશ છોડીને હું વિદેશ વહી જાઉં. ભક્તિ મહારાણી બોલ્યા, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મને એમ થાય છે કે વિદેશ વહી જાઉં. વિદેશ ક્યારેક જોઈએ તો ત્યાંના માણસોને એવી ભાવ હોય, એવો ભક્તિ હોય, એને જેટલું આવડે એટલું કરે, પણ ભાવ એવો હોય ને ગાંડા થઈ જાય. આપણે ધોળિયા ઓલા હરે રામ હરે કૃષ્ણ વાળાને જોજો, આપણે સાડીઓ મૂકી દીધી, સાડીઓ પહેરીને રોડ ઉપર, એ ભક્તિ જોવા જેવી. હું તો રહીને આવ્યો એટલે મને ખબર છે, હું ખ્યાનમાં જાતો, ત્યાં માણસો જે કરે એ ભાવથી. આપણે નાટક જાજુ કરીએ, આપણે ભક્તિમાં નાટક જાજુ કરીએ, ત્યાં દિલથી કરે. ત્યાંનો જુવાન માણસ છે એ નત કરવી તો ના પાડીએ. મને એમ કહેતો, શાસ્ત્રીજી તમારી આ વાત ના ગમી, નહીં હું નહીં કરું, મોઢે કહે ગમે. આપણે તો હાય આ મુંડે હલાવે, આપણે એમ થાય કે ઈ જ કરશે, પણ રામ જો એમાંથી કંઈ કરે તો. ભક્તિ મહારાણી કહે છે કે મને એમ લાગે છે કે હું વિદેશ વહી જાઉં. ત્યારે સમાધિ લગાડી અને નારદજીએ જોયું અને કીધું કે હે ભક્તિ, તું તો પરમાત્માની પ્યારી છે. જ્ઞાન ને વૈરાગ્ય નામના 2 અનુચર ભગવાને તને આપ્યા છે, મુક્તિને તારી દાસી બનાવી છે. તું કે તો મુક્તિને નીચ ઘરે પણ જવું પડે. ભક્તિ જ્યાં હોય ત્યાં મુક્તિ આવે, નીચ ઘરની અંદર પણ આવે છે. પણ તારી દાસી મુક્તિને ક્ષય નામનો રોગ થયો, અર્થાત એના કોઈ એને માંગવાવાળા કોઈ, મુક્તિની પ્યાસ વાળા કોઈ. હવારે આપણે જોયું મુમુક્ષા કોઈને નથી, આપણે કારાગ્રહ જ જોઈએ છે, આ જ જોઈએ છે. તો મુક્તિની પ્યાસ ઓછી થઈ ગઈ એટલે મુક્તિને ક્ષય નામનો રોગ થયો છે. પણ એ ભક્તિ તારી આ દશા કલિયુગના પ્રભાવના કારણે થઈ છે. તું ચિંતા ન કર, હું તારું દુઃખ દૂર કરીશ. ગેહે ગેહે જને જને હું તારી સ્થાપના કરીશ. અને જો હું આ ન કરું તો તદા નાહમ હરિર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તતે. ગેહે ગેહે ઘરે ઘરે તારી સ્થાપના કરી, તારો પ્રચાર ને પ્રસાર કરી, અને જો હું આ ન કરી શકું તો હું હરિનો દાસ નહીં. આવી પ્રતિજ્ઞા નારદજીએ કરી. ભક્તિ મહારાણી કીધું કે હું ભાગ્યશાળી છું, તમારા જેવા સંતના મને દર્શન થયા, હું તો સદાય તમારા ચિત્તની અંદર વાસ કરીશ. ભક્તિ મહારાણી કીધું નારદજીને, હું સદાય તમારા ચિત્તમાં વાસ કરીશ, પણ મારા આ બંને પુત્રોને જગાડવા માટે પ્રયત્ન કરો. મૂર્છિત તેને પડ્યા છે એને જાગૃત કરો. ત્યારે નારદજીએ
વેદ ઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, હાથનો ખોબો લઈ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર જોર જોરથી જ્ઞાનમ પ્રવૃદ્ધ્યતામ શીઘ્રમ અરે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતા. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. વેદના પાઠ કર્યા, વેદના મંત્રો બોલ્યા, ગીતાજીના પાઠ કર્યા, વેદ ઘોષ કરી અને એને જગાડ્યા. ઓલા બે જાગ્યા, ઉભા થયા, તો થોડી વાર થઈ બગાસા ખાઈને પાછા હુઈ ગયા. આપણે પણ ભક્તિમાં જઈએ, કથામાં જઈએ, ત્યાં આપણું જ્ઞાન જાગે, તો ઘેરે જાય તો પાછું હુઈ જાય. અહીંયા કથામાં ઠાકોરજીની કૃપા, આપણે વૈરાગ્ય સ્મશાનમાં જાગે. કોકને અગ્નિદાહ કરવા ગયા હોય, પુરુષો બેઠા હોય, વાતું કરી જોવો એટલે તમને આપણે એમ થાય કે વાહ, હું લઈને આવ્યો તો, હું લઈને ગયો, એની પાસે એટલું છે, કાલે ભેગો હતો ને આમને તેમ વાતું કરતા હોય, સાંભળવા જેવી હોય. આપણે એમ થાય કે આ અહીંથી સીધો ગિરનારમાં જાહે. પણ ઘરે જઈને નાઈને વૈરાગ્ય આખો બધો પલળી જાય. બરાબર, જ્ઞાન ને વૈરાગ્ય આપણા જાગે છે કથામાં ને સ્મશાનમાં, પણ પાછા સુઈ જાય છે. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કઈ ફેર ન પડ્યો. ત્યારે આકાશવાણી થઈ, નભોવાણી, આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું, એ તદ અર્થ તુ સત્કર્મ સુરસે ત્વમ સમાચર. આના માટે સત્કર્મ કરો. હે નારદજી, આ જાગશે, એની અવસ્થા પ્રાપ્ત કરશે, પણ એના માટે સત્કર્મ કરો. આટલું કઈ આકાશવાણી ચૂપ થઈ, નભોવાણી. હવે સત્કર્મ કોને કેવું? સત્કર્મની વ્યાખ્યા તુંડે તુંડે અલગ હોય, માથે માથે અલગ હોય. સત્કર્મ બધા સત્કર્મ જ કહેવાય. તમે ઘેરે બેહીને માળા કરો છો, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ, એ સત્કર્મ છે. ઠાકોરજીની સેવા કરો છો, એ સત્કર્મ છે. દૂધઘરની સેવા કરો, સત્કર્મ છે. સખડીની સેવા કરો, સત્કર્મ છે. કોકને દાન આપો, સત્કર્મ છે. ચાલીને હવેલીએ જાઓ, સત્કર્મ છે. કોકના છોકરાઓને ભણાવવામાં મદદ કરો, સત્કર્મ છે. કોકની દીકરીને પરણાવી દો, સત્કર્મ છે. કોક ભૂખ્યાનો પેટ ઠારો, અન્ન આપો, સત્કર્મ છે. બધાય સત્કર્મ છે. ઘેર બેહીને ગીતાજીનો પાઠ કરો, સત્કર્મ છે. કોઈ ધાર્મિક પુસ્તક વાંચો, એ સત્કર્મ છે. મૌનને ધારણ કરો, સત્કર્મ છે. સત્કર્મ કેટલા? અનેક સત્કર્મ છે. એમાંથી કયું સત્કર્મ કરવું? નારદજી ઋષિઓ પાસે જઈને પૂછે છે, વિદ્વાનો પાસે જઈને પૂછે છે, એમાંથી કયું સત્કર્મ કરું તો આ બે જાગે, જ્ઞાન ને વૈરાગ્ય જાગે, એવું સત્કર્મ મને બતાવો. કોઈ નિશ્ચયપૂર્વકનો જવાબ જ નથી દઈ શકતું. કોઈ કે યજ્ઞ કરો, યજ્ઞ કરો. કોઈ કે જપ કરો, જપ કરો. કોઈ કે ધ્યાન કરો, કોઈ કે તપ કરો. તો આ બધાય સત્કર્મ છે, એમાંથી કયું કરવું? અને પછી તો હવે આશ્રમે જઈને નારદજી પૂછે છે. એમાં આગળ પછી ખબર પડી ગઈ કે આશ્રમ પૂછવા આવે છે નારદજી, એટલે ઋષિ મુનિઓ આશ્રમ છોડીને ભાગી ગયા. આમાં લખ્યું જો, મુખી ભૂતાસ તથાન્યેતુ કિયંતુસ્તુ પલાયન કરી ગયા. આમાં લખ્યું છે મહાત્મ્યના બીજા અધ્યાયનો 38મો શ્લોક. પલાયન કરી ગયા કે જે વસ્તુ નારદજીને ખબર નથી એ આપણે કેમ એને જવાબ દે? નારદજી જેવા સિદ્ધ સંત પુરુષને ખબર ન હોય, આપણે એને શું જવાબ દેવું? એ કરતા હાલો ગંગાજી જઈને નાયા, યમુનાના પાન કરી આવીએ, નીકળી ગયા. નારદજી વિચાર કરતા કરતા ચાલતા ચાલતા બદ્રિકાશ્રમ પહોંચ્યા. હવે આ પાછી કથા ભેગી થઈ. બદ્રિકાશ્રમમાં સનત કુમારોએ નારદજીને જોયા. તો બદ્રિકાશ્રમમાં હું વિચાર કર્યો કે બદ્રિકાશ્રમમાં જાઉં, ત્યાં પરમાત્મા શ્રી હરિનો નિત્ય નિવાસ છે. ત્યાં એનું તપ કરું અને ભગવાનને જ પૂછું, પરમાત્માને જ પૂછું કે જ્ઞાન ને વૈરાગ્યને જગાડવા માટે હું કયું સત્કર્મ કરું. એવામાં તમે મળી ગયા. હવે તમે જ કહો, તમે મોટા ભાઈ છો, અગ્રજ છો, હું અનુજ છું. આ અનુજનું માર્ગદર્શન કરો. એટલે સંત કુમારોએ કહ્યું, મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષમ ચિત્તે સમાવહ ઉપાયઃ સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવ. માં ચિંતા ન કરો દેવર્ષિ, આનો ઉપાય છે. પેલા થઈ ગયો એવો ઉપાય છે.
ચિંતા ન કરો, થઈ જશે, આ બંને જાગૃત થશે. કીધું કઈ રીતે? સપ્તાહ કરો, ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, એનું પારાયણ કરો અને આ બંને જાગૃત થશે. નારદજી કીધું ભાગવત છે એ તો વેદનો નિચોડ છે કે નહીં, એનો અર્ક છે કે નહીં? તો વેદ ઘોષ મેં કર્યા, ગીતા પાઠ મેં કર્યા, એનો જ સાર છે એ ભાગવતની અંદર છે. વેદનો સાર જ ભાગવતમાં છે. તો ભાગવત કરવાથી એનો સાર તો મેં કીધો, એને વેદ ઘોષ કર્યા, પણ ઈ થાશે? સનત કુમારોએ કીધું હા, કારણ કે તમે કીધું ને જે સાર છે ને, સાર એટલે એનું ફળ, આંબાનું ફળ. આંબાનો સાર શું છે? કેરી. એમાં જે મીઠાશ છે એ આખા આંબામાં નથી. આંબાનું થડ ખાવ, એની છાલ ખાવ કે પાંદડા ખાવ, એમાં એ મીઠાશ નહીં આવે. એનો સાર કેમાં છે? તો કે કેરીમાં, એમાં એ મીઠાશ છે. અર્થાત આ મળશે. ત્યારે કીધું ક્યાં કરવું? કરવી છે પણ ક્યાં કરું? તમે જ માર્ગદર્શન કરો, તમે જ વક્તા થાવ, હું શ્રવણ કરું, હું શ્રોતા થાવ, હું તમારો મુખ્ય શ્રોતા. તમે કીધું કઈ જગ્યાએ કરું? કીધું ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ, ગંગાના દ્વારે, ગંગાના કાંઠે આનંદ નામના તટ ઉપર. રામાયણના હિસાબે ગંગા શું છે? રામ ભગતિ સુરસરી ધારા. ગંગાજી શું છે? રામની ભક્તિ રૂપી સુરસરી ધારા છે. અર્થાત ભક્તિની આનંદમય અવસ્થામાં જ્યારે આપણે માળા કરતા હોય ને આનંદ આવે, સેવા કરતા હોય ને આનંદ આવે, કંટાળો નહીં. ભાઈ બીજો પારો આવે ને ઝડપથી શ્રી કૃષ્ણ એમ નહીં, આનંદ આવવો જોઈએ. જે કંઈ કરીએ સેવા, જે કંઈ ભક્તિ કરીએ એમાં આનંદ આવવો જોઈએ. તો જ્ઞાનની આનંદમય અવસ્થા અથવા તો ભક્તિની આનંદમય અવસ્થાની અંદર સત્સંગ કરવો, ભાગવત કથાનું શ્રવણ કરવું. તો ગંગાના કિનારે આનંદ નામનો ઘાટ છે, ત્યાં એક કથા થઈ અમારે. તો એ આનંદ તટ ઉપર ત્યાં બધા ભેગા થવા લાગ્યા. જેને જેને ખબર પડી કે નારદજી કથા કરે છે, સનત કુમારો વક્તા છે, અને જેને જેને ખબર પડી એ બધા લોકો આવવા માંડ્યા. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાસમ વિદાહી તદોદયતે વિવેક. સત્સંગ થાય એ વિવેક રૂપી જ્ઞાનનો ઉદય થાય છે. એવો સત્સંગ થવા જઈ રહ્યો છે. અને એ જ્યાં ખબર પડી ત્યાં ગંગાના કિનારે બધા આવવા માંડ્યા. જે કોઈ માણસોને ખબર પડી, લોકો જેને જેને ખબર પડી એ આ સત્સંગનો લાભ લેવા માટે, આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે આવવા માંડ્યા. લાભાન્વિત થવા માટે, આ લાભ લેવા માટે જેને જેને જ્યાં સમાચાર મળ્યા આવ્યા છે. કામ કરતા હતા એ કામ છોડીને આવ્યા છે. સંસારી હતા એ પોતાનું કામ છોડીને આવ્યા છે. જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે, कुछ वक्त ऐसा निकालो प्रेम કરો મેરે શ્યામ સે. પોતાના કામકાજ છોડી અને આવે છે. લોકો આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા. મોટા મોટા ઋષિઓને નામ ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાતો. મોટા મોટા ઋષિ મુનિઓ, ભૃગુ ઋષિ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, ભૃગુપુત્ર, વ્યાસજી, પરાશર્ય, જેણે ભાગવત રચ્યું વ્યાસજી, એમના પિતા પરાશર્ય, આ બધા ઋષિ મુનિઓ આવ્યા છે. બધા ઋષિ મુનિઓના નામ લખ્યા. એમાં ભૃગુ ઋષિનું નામ પહેલા લખ્યું. શું કામ? તો કે ઈ આવ્યા ને ત્યારે બીજાને સાથે લઈને આવ્યા, બીજાને સમજાવીને સાથે. રસ્તામાં કોઈ મળ્યા હોય ને, ક્યાં કરો, શું કરે છે? અરે કામ છોડ, આખી જિંદગી કામ જ કરવાનું છે. જ્ઞાન યજ્ઞ થવા જઈ રહ્યો છે. સનત કુમારો કથા વક્તા છે અને નારદજી શ્રોતા છે મુખ્ય. જે કોઈ એમ કહેતું હતું કે મને આમંત્રણ નથી, એને સમજાવ્યા. મિત્રના ઘરે, ગુરુના ઘરે, પિતાના ઘરે અને પ્રભુના ઘરે જવામાં આમંત્રણની જરૂર ના હોય. કથા જે થાય ને પરમાત્માનું ઘર છે. હવેલીએ કઈ મનોરથ હોય, કઈ ઉત્સવ હોય ને, ત્યાં આમંત્રણની રાહ ન જોવી. વૈષ્ણવની ફરજ છે જવું જોઈએ. બાપને ત્યાં પ્રસંગ હોય, દીકરીએ આમંત્રણની રાહ ન જોવી. જમાઈ જોવે,
જમાએ જોવી, દીકરીએ રાહ નહીં જોવી. બાપને ઘરે પ્રસંગમાં જવામાં દીકરીએ આમંત્રણની જરૂર ન હોય. પરમ મિત્ર હોય, મિત્રના ઘરે પ્રસંગ હોય, કદાચ ભૂલાઈ ગયું હોય કહેવાનું અથવા તો રહી ગયું હોય અને ખબર પડે તો મિત્ર દોડીને જાય કે મારો મિત્ર તો દોડાદોડીમાં ભૂલી ગયો હોય, પણ મારી ફરજ છે. તો મિત્રના ઘરે કઈ પ્રસંગ હોય તો જવામાં રાહ ન જોવી. પિતાના ઘરે દીકરીએ રાહ ન જોવી. ગુરુના આશ્રમે કઈ પ્રસંગ હોય ને તો શિષ્યને આમંત્રણ ન દેવાનું હોય, એની મેળે એને પહોંચવાનું હોય. એમાં પરમાત્માનું ઘર છે, પરમાત્માની બોલી છે, કથા છે, એમાં સમજાવ્યા બધાય. ઘણા એમ કે આમંત્રણ પત્રિકા નથી ને કીધું તારી જન્મ પત્રિકામાં છે ભાગવત તો હાલ. સિનેમા વાળા ક્યાં તને આમંત્રણ પત્રિકા મોકલે છે કે શુક્રવારના છેલ્લા શોમાં આવીને શોભામાં અભિવૃદ્ધિ કરશો, મોકલે આમંત્રણ પત્રિકા? તો એ રાતે 9 વાગે આખું બાળવા અંધારામાં બેહીને પૈસા દઈને, આ તો પરમાત્માનું કાર્ય છે. તુજ સંગ જો કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગ્યો ત્યાં સુધી તું કાચો. વૈષ્ણવની નિશાની બીજાને વૈષ્ણવ કરે, ઠાકોરજીનો મનોરથ છે. હવે તકલીફ છે, ઘરમાં કામ તો હોય, હાલો જાગે, આ લાવો લઈએ, આજનો લાવો લીજીએ. તો ભૃગુનું નામ પહેલા, કારણ કે બધાને લઈને આવ્યા ને જ્યાં કથા ચાલુ થઈ, સનત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો અને કીધું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાસ. સદા સેવ્યા, આ ભાગવતનું સદા સેવન કરો. સદા સેવ્યા 2 વાર દ્રઢ નિશ્ચય કરી લ્યો, સેવન કરવાનું જ છે. આ દવા લેવાની જ છે, મોઢેથી પીવાની નથી, કાનેથી પીવાની છે. એને ગ્રહણ કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, આ કથાનું સદા સેવન કરો. ગમે એ પરિસ્થિતિમાં તમે હો, તમે બાળક હોય તોય સેવન કરો, તમે યુવાન હોય તોય સેવન કરો, અને તમે વૃદ્ધ હોય તોય એનું સેવન કરો. આ કથા માટે કોઈ ઉંમર નથી લખી કે ગઈઢા થઈને જ કથા સાંભળવી, ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું. સદા સેવ્યા, તમે પુરુષ છો તો પણ સેવન કરો, તમે સ્ત્રી છો તો પણ સેવન કરો. સદા સેવ્યા, સદા સેવન કરો. સવાર, બપોર, સાંજ સદા સેવન કરો. તમે બ્રાહ્મણ છો, તમે ક્ષત્રિય છો, તમે વૈશ્ય છો, તમે શૂદ્ર છો, ગમે તે જાતિમાં હોય, સેવન કરો. સદા સેવ્યા, આ સદા સેવન યોગ્ય છે. સદા સેવા કરો. બધાને માટે કથા, ભાગવતી કથા બધાને માટે છે. કોઈ પણ જીવ, શૂદ્ર માટે પણ. આપણે સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્ય જોઈએ, પદ્મ પુરાણ અંતર્ગત જે મહાત્મ્ય છે એની અંદર પંડાલની વ્યવસ્થા કેમ કરવી લખ્યું છે. પંડાલ કેવો હોવો જોઈએ, છેલ્લેથી ચાલુ કરીને 7 લોકના નામ, 7 લોક કરવાના: ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને આગળ સત્યલોક. આ 7 લોક. પેલા બ્રહ્મચારી બેસે, પછી સંન્યાસી બેસે, પછી વાનપ્રસ્થી બેસે, પછી બ્રાહ્મણ બેસે, પછી ક્ષત્રિય બેસે, પછી વૈશ્ય બેસે, અંતે છેલ્લે લાસ્ટમાં શૂદ્ર બેસે. આ સાઈડમાં કથાની વચ્ચે આવનારા સંતો થોડી વાર માટે આશીર્વચન દેવા આ સાઈડમાં બેસવાના. આ બાજુ સ્ત્રીઓ બેસે. આ વર્ણન છે. સ્ત્રીઓને આ સાઈડમાં શા માટે? તો કે કોક આવ્યું, ઘરે મહેમાન આવ્યા, છોકરો બોલાવા આવ્યો, પિયરથી મામા આવ્યા છે, તો એને ધીરેકથી આમે બેઠા હોય ને ઉઠીને જાય તો ડિસ્ટર્બ થાય, વિક્ષેપ પડે કથામાં, ધીરેકથી અડવે. આ બાજુ સંતો મહંતો જે આવે છે, થોડી વાર માટે આવ્યા, થોડી વાર આશીર્વચન અમી દ્રષ્ટિ કરી અને વયા ગયા. ક્યારે આવ્યા ક્યારે ગયા ખ્યાલ ના આવે, ડિસ્ટર્બ ના થાય, વિક્ષેપ ના પડે એટલા માટે. શૂદ્ર વર્ગ સૌથી છેલ્લે. શૂદ્ર વર્ગ હોય, શૂદ્ર એટલે સેવક, નીચી જ્ઞાતિ નહીં, પણ જે સેવા કરે છે શૂદ્ર વર્ગ છેલ્લે રહીએ. શા માટે? તો કે ભાઈ કથા પૂરી થવાની 10 મિનિટ બાકી હોય ને તો એને ત્યાંથી ઉભા કરવામાં આવે કે હાલો હાલો ભંડારાની વ્યવસ્થા કરવાની. આવી જેવી સગવડ હતી નહીં પહેલા, કેટલું હતું નહીં. તૈયારી બધી, પાતળ આસન પાથરવા, પાથરવી બધું કરવાનું. એ કોણ કરે? સેવક વર્ગ. તો એ છેલ્લે બેઠો હોય, એ ત્યાંથી અડવેકથી ઉભો થઈને વયો જાય તો ખ્યાલ.
કથામાં વિક્ષેપ ન થાય. આવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવતી. પણ સદા સેવન કરો. આ કથા એવી છે દરેકને માટે. તમે સંસારી છો તો સેવન કરો, તમે મુમુક્ષો છો, મોક્ષની ઈચ્છા છે તમારી તો સેવન કરો, અને તમે મુક્ત છો તો સેવન કરો. આપણે બધા સંસારી. મોક્ષની ઈચ્છા પરીક્ષિતને હતી તો એને સેવન કર્યું, અને મુક્ત હતા સુખદેવજી, પણ એ સતત ભાગવતનું પારાયણ કરે છે, ભાગવત બોલે છે, ભાગવતના શ્લોક સતત ગાય છે. બાકી એ તો મુક્ત છે ને, એને કઈ ક્યાંય બંધાયેલા નથી, છતાં પણ એના માટે પણ ભાગવત છે. પરીક્ષિત જે મોક્ષની ઈચ્છા છે એના માટે ભાગવત છે, અને સંસારીઓ માટે પણ ભાગવત છે. તમે સંસારી છો, તમે બદ્ધ છો તો પણ સેવન કરો, તમે મુમુક્ષા મુક્તિની ઈચ્છા રાખો છો તો પણ સેવન કરો, અને તમે મુક્ત હોય તો પણ સેવન કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. જ્યાં આવું પ્રવચન હાલતું હતું, આ કથાની શરૂઆત થઈને કહેતા હતા, એવામાં જોયું તો દૂરથી એક સંઘ વયો આવે છે. નાચતો ગાતો ગાતો એક સંઘ આવે છે. નજીક આવ્યો, કોણ છે દેખાતું નથી. એવમ નગા શ્રવણો રુદર में प्रकाश्यमाने ऋषिभिः समाया आश्चर्यमेकं समभूतदानी तदुच्यते सोनकत्वं. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. भक्ति सुतो तो तरुणो गृहीत्वा प्रेमे करूपास विरासित. श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि मूल वदन्ति. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. तां जागता भागवतार्थ भूषा सुचारुवेशदस्या कथं प्रविष्टा कथमागतेयं मध्ये मुनीनामृतर्कयन्तः. श्री कृष्ण गोविंद हरे मुरारे हरे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. भवद्भिरद्ये कृतास्ति पुष्टा कलि प्रविष्टा विकथारसेन. स्वाहं तु तिष्ठाम्यधुना ब्रुवन्तो रम्या इदं ताकिरमुचिरेते. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा. સંઘ નજીક આવ્યો, જોયું કોણ છે. ભક્તિ સુતો
આ બંને પુત્રોને, તરુણ પુત્રોને સાથે લઈને, હવે માં યુવાના છે ને દીકરાઓ તરુણ છે, તરુણી વયના દીકરાઓને સાથે લઈ કથા અહીંયા ચાલુ થઈ ગંગાના કાંઠે, અને યમુનાના કિનારે ભક્તિ મહારાણીને બંને પુત્રો વૃદ્ધ થઈને પડ્યા હતા. ઈ જાગૃત થયા, ખાલી જાગૃત ન થયા, તરુણ થઈ ગયા. તરુણ અવસ્થા એને પ્રાપ્ત થઈ અને નાચતા ગાતા સંઘની સાથે કીર્તન કરતા કરતા આવ્યા. આવીને પૂછ્યું ક્યાં બિરાજું. સનત કુમારોને પૂછ્યું કે ક્યાં બિરાજું. ત્યારે કીધું કે તમે વૈષ્ણવોના ચિત્તની અંદર બિરાજો. હે ભક્તિ મહારાણી, તમને સ્થાન આપીએ છીએ. અને જેવું જોયું કે વૈષ્ણવના ચિત્તની અંદર ભક્તિ મહારાણી બિરાજા છે, બધાય વૈષ્ણવો ભક્તિ મહારા થયા છે, એનું ચિત્ત ભક્તિમય થયું છે, ત્યારે અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિમ અલૌકિકમ નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. વૈષ્ણવના ચિત્તની અંદર ભક્તિ સ્થાપિત થયેલી જોઈ અને પોતાનો લોક છોડી ને સાક્ષાત નારાયણ ઠાકોરજી પરમાત્મા ત્યાં પ્રગટ થયા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પરમાત્મા ત્યાં પ્રગટ થયા, પોતાનો નિજ લોક છોડી પરમાત્મા ત્યાં આવ્યા. તો જ્યાં કથા હોય ત્યાં બધું આવે. જ્યાં કથાનું સ્થાન છે ત્યાં સકલ તીર્થો આવે, ઋષિમુનિઓ આવે, સાધુ સંતો આવે, સાક્ષાત પરમાત્મા આવે, ઠાકોરજી આવે, કોઈ પણ સ્વરૂપે. આપણે જોઈ ન શકતા કારણ કે આપણી લાયકાત નથી, દ્રષ્ટિ નથી. એના માટે દ્રષ્ટિ જોઈએ. અર્જુન જોઈ નતો હઈગો, ભગવાને એને કીધું દદામી તે દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ દીધી ને તઈએ ભગવાનનું એ રૂપ હતું. ભગવાન આવે છે, આપણે જોઈ નથી શકતા. આપણી લાયકાત નથી, આપણી કેપેસિટી નથી. આ નજર છે, નજરથી નજારો દેખાય, દુનિયા દેખાય, દુનિયાનો કરતાર ન દેખાય. એના માટે તો અહીંયા દ્રષ્ટિ, ત્રીજું નેત્ર આપણે અંદર છે. એટલે ધ્યાન કરો ને તો મેડિટેશનમાં દેખાય, ધ્યાનમાં દેખાય. પછી લાયકાતે પહોંચવું પડે. તો જ્યાં કથા થતી હોય ત્યાં પરમાત્મા આવે છે, તીર્થો આવે છે. તીર્થમાં કુંભ થાય, હરિદ્વારમાં કુંભનો મેળો થાય ને, પ્રયાગમાં કુંભનો મેળો થાય ને, તીર્થમાં કુંભ થાય. પણ જ્યાં કથા થતી હોય ને ત્યાં તીર્થો નો કુંભ થાય. બધા તીર્થો ત્યાં આવે છે કથાના સ્થાનને. એટલે આ સ્થાન બહુ પવિત્ર. અહીંયા પેલા કથા થઈ કે નહીં ખબર નથી, આજથી આ સ્થાન જ્યાં ભાગવત કથા થાય પવિત્ર સ્થાન છે. તો પરમાત્મા આવ્યા, પરમાત્મા આવ્યા એટલે નારદજી જોયું. નારદજી તો રાજી થઈ ગયા. એને જગાડવા તા જ્ઞાન ને વૈરાગ્ય ને, તો જાગીને આવી ગયા, તરુણ થઈને આવી ગયા. ભક્તિ મહારાણી હસતા હસતા આનંદથી ગાતા ગાતા આવ્યા. એટલે નારદજીનું કાર્ય પૂર્ણ થયું, રાજી થયા. પણ ભગવાન પ્રગટ થયા, ક્લાઇમેક્સ એ હતો. પરમાત્મા પ્રગટ થયા એટલે નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન અહીંયા તમે તો વૈકુંઠમાં રહ્યો ને, અહીંયા કઈ રીતે? ભગવાને કીધું નાહમ વશામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ. નાહમ વસામિ વૈકુંઠે, એવું નથી કે હું વૈકુંઠમાં જ રહું, યોગીના હૃદયમાં જ રહું. મદ ભક્તા, મારા ભક્તો જ્યાં ગાયન કરે, કીર્તન કરે, એના મનની અંદર ભક્તિ પ્રસ્થાપિત થાય, એના હૃદયની અંદર ચિત્તમાં ભક્તિ પ્રસ્થાપિત થાય ને, ત્યાં હું પ્રગટ થાઉં છું. અને પછી તો સનત કુમારો કહે છે કે આ કથા એવી છે કે ગમે એવો પાપી માણસ હોય એને મુક્ત કરે છે. કેવો દુરાચારી મનુષ્ય હોય, કામી હોય, કુટિલ હોય, ક્રોધી હોય, ગમે તેવા પાપ કર્યા હોય, પણ આ કથાથી, ભાગવતની કથાથી એને મોક્ષ મળે છે, એને ગતિ મળે છે. કીધું કોઈ ઉદાહરણ છે એવું, ઇતિહાસ છે એવો? તો કે હા, તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્સ્મરાઃ. એક ઇતિહાસ છે, એ તમને કહું છું. તુંગભદ્રા નગરી, તુંગભદ્રા કિષ્કિંધાની પાસે આવેલું છે. ત્યાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ આત્મદેવની કથા કહે છે. આમ તો તુંગભદ્રાનું સ્થાન છે જ આજે કિષ્કિંધામાં, પણ તુંગ એટલે ઊંચું અને ભદ્ર એટલે કલ્યાણ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી એટલે આપણું આ માનવ દેહ.
તુંગભદ્રા. આ શરીરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, એટલે આત્મા આપણો રહે છે. તો એ આત્મદેવ બ્રાહ્મણ કેવો છે? આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ સ્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ કેવો છે? પોતાની રીતે જ આત્મા પોતાની રીતે જ, એને બહારના પ્રકાશની જરૂર નથી પડતી, આંતરિક પ્રકાશ. ગીતાજીમાં કીધું છે આત્માને કોઈ ઉજાગર કરી ન શકતું, કોઈ બાળી ન શકતું, કોઈ પલાળી ન શકતું. એ આત્મદેવ બ્રાહ્મણ આપણા શરીરમાં જે આત્મા રહે છે એની કથા. એ આત્મદેવને એક ધુંધુલી એની પત્ની હતી, એનું નામ હતું ધુંધુલી. ધુંધુલી કેવી હતી? તો કે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્લિકા સુરા ચ ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. લોક વાર્તામાં રત, અહીંની વાં કરવામાં, વાતું કરવામાં, એમાં રત રહી. એ ધુંધુલી કોણ છે? આપણી બુદ્ધિ. આ શરીર તુંગભદ્ર, એની અંદર આત્મા અને આપણી બુદ્ધિ, એ એની પત્ની. આપણી બુદ્ધિને તર્ક વિતર્ક કરવા, વાતું જ કરવી છે. આત્મ જ્ઞાન અંદરથી આત્માને એમ થાય કે જ્ઞાન મેળવવું છે, બુદ્ધિને મોજ શોખ જોઈએ છે, એને ન સાંભળવાની વસ્તુ સાંભળવી, એને મીઠું મીઠું લાગે એવું જોઈએ છે. તો બુદ્ધિ કેવી છે? સ્ત્રી લિંગ બતાવ્યું છે, ધુંધુલી સ્ત્રી છે. કેવી છે? તો કે લોક વાર્તા રતા, અહીંની વાં કરવામાં જ. તારીખ બદલી જાય તો ખબર ન પડે. રાતે 11 વાગે કોકની માંડીને બેઠા હોય ને સવારે 4 વાગી જાય, તારીખ બદલી ગઈ ને 12 વાગે, દિવસ ફરી જાય તો એ ખબર ન પડે. સ્વવાક્ય પ્રસ્થાપિકા, પોતાનું જ ધાર્યું કરનાર. હું કહું ઈ જ સાચું. માફ કરજો બેનોમાં હોય આ લક્ષણ, તમને ખબર ના પડે, હું તમને કહું ના હોય. લોક વાર્તા રતા. આત્મદેવ બધી રીતે સુખી છે, પણ સંતાન નથી, એને કોઈ સંતાન નથી. એ વાતનું આત્મદેવને દુઃખ છે, બુદ્ધિને નથી, ધુંધુલીને નથી. આપણે આત્માને દુઃખી થાય કે એટલો સમય વીતી ગયો, હજી મને જ્ઞાન પ્રાપ્ત નથી, પરમાત્માના રસ્તે આપણે ગયા નહીં. આ આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને જ્ઞાન રૂપી દીકરો જોઈએ છે. પણ આત્માને વસવસો છે કે મેં જ્ઞાન ન મેળવ્યું, બુદ્ધિને નથી. આત્માને એમ થાય છે બાળપણને જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ આત્મદેવને થાય છે કે જીવન થોડું રહ્યું, આ સમય પસાર થાય છે, ધુંધુલીને નથી. તો આત્મદેવને બધી વાત સુખ છે, સંપત્તિ છે, અઢળક સંપત્તિ છે, સંતતિ નથી, સંતાન નથી. વિચાર કરે છે કે આટલો સમય થયો મારે સંતાન નથી, વાંજ્યો છું, અને કમરો થયો એને પેડું જ દેખાય, એને એવા જ વિચાર આવે. પછી તો એ વિચારે છે કે મારા આંગણામાં બાંધેલી ગાય વિયાતી નથી, એને વાછરડું આવતું નથી. હું કામ? કે હું વાંજ્યો છું ને, એટલે મારા આંગણામાં બાંધી હતી, એ વાંજી. આ મારા ઘરની અંદર ફળિયામાં જે વૃક્ષ છે એને ફળ આવતા નથી. હું કામ? કે હું વાંજ્યો છું, એને નથી આવતા. જોજો, એ જે બુદ્ધિ જે દિશામાં આપણું મન જે દિશામાં ગતિ કરે ને એવા જ વિચાર આવે, એવું જ વિચાર. તો આત્માદેવ એક દિવસ વિચારે ચડી ગયો કે આ ગાય નથી વ્યાતી, એનું કારણ ઈ છે ગાયને તો સમય થાય તે પેલ વેતરી થાય તે જાય, પણ ઈ વિચારે કે આ ગાય મારા ઘરે છે, વ્યાતી નથી, હું વાંજ્યો છું, મારે સંતાન નથી, એટલે આ વૃક્ષમાં ફળ નથી આવતું, હું વાંજ્યો છું એટલા માટે. આ એને મગજમાં ચડી ગયું ચક્કર, નહીં હાલી નીકળો, આના કરતા આત્મહત્યા કરી લે, મરી જવું સારું. જો આત્મહત્યા કરે ને જે માણસ, એ 5 કે 10 મિનિટ જો ક્યાંક બહાર નીકળી જાય ને આ વિચારોમાંથી, ખાલી 5 જ મિનિટ એના ઉપર કાળ સવાર થઈ જાય છે. 5 મિનિટ પૂરતો. જો એ 5 મિનિટ ઘર છોડીને ક્યાંક ટૂંકો ખાવાનો હોય ત્યાં, એને બદલે દરવાજો ખોલીને બહાર નીકળે ને આટો મારીને આવે ને તો 10 મિનિટમાં વિચારો શાંત થઈ જાય અને બચી જાય. આવું બને. આના મગજમાં આ ધૂન ચડી ગઈ કે હું વાંજ્યો છું, મારે જીવીને શું કરું, ચાલો મરી જાઉં, હાલતો થઈ ગયો. જંગલમાં ગયો આત્મદેવ. જંગલમાં એક કુવાની પાસે બેઠો છે.
એવામાં વિચાર કરે છે કે હવે આ કૂવામાં પડતું મૂકું ને મરી જાઉં. એ આત્મહત્યા કરવાના વિચાર કરે છે. એવામાં એક સંત ત્યાંથી, એક પરમ સિદ્ધ સંત ત્યાંથી પસાર થયા. ઘોર જંગલ હતું, એમાંથી પસાર થયા. એણે જોયું કે આ સંસારી માણસ લાગે છે, અહીંયા ઘોર જંગલમાં શું કરે? અહીં તો અઘોરી આટા મારતા હોય, હિંસક પ્રાણી પશુ હોય. અને આ એટલે જઈને પૂછ્યું કે ભાઈ કોણ છે તું? લાગે છે તો કોઈક સંસારી. શું નામ તારું? કીધું આત્મદેવ. તો આ જંગલમાં શું કરવા આવ્યો? કીધું આત્મહત્યા. અરે તારું નામ આત્મદેવ, તારે આત્મહત્યા કરવી છે? તો હા. આત્મહત્યાનું કારણ શું? કીધું મારે સંતાન નથી. સંતે કપાળ કૂટ્યું. જેને છે એ બધા સુખી છે એ ઘણા દુખી થયા છે. સગર રાજા સંતાનોના કારણે દુખી થયા છે. તો એને સમજાવે છે કે ભાઈ તું છોડ સંસારની આશા, સંતાનની આશા મોહ છોડી દે, સંસારમાં પાછો જા, ભગવાનનું ભજન કર, અથવા તો સંન્યાસ ધારણ કર લે. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસની અંદર કાયમ માટે સુખ જ છે. તો પુત્રની આશા છોડી દે. અને તું કીધું નહીં બાપજી, ગમે એ થાય, આ જન્મમાં મારે સંતાન જોઈએ જ છીએ, પુત્ર જોઈએ જ છીએ. પેલા શુદ્ધ મહાત્મા હતા, એને કપાળ વાંચ્યું, લલાટ જોઈને કીધું કે આ જન્મ છોડ, આવતા 7 જન્મમાં તારા ભાગ્યમાં સંતાન નથી. શ્લોક છે, સપ્ત જન્માવધિ તવ પુત્રો ને વચને વચન. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તું છોડી દે, પુત્રની મોહ માયા છોડી દે, એની આશા છોડી દે, આ તૃષ્ણા છોડી અને એવું હોય તો સંન્યાસ લઈ લે. સંન્યાસે સર્વથા સુખમ. રે મુંચાદ્ય કુટુંબાસા સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસ ધારણ કર લે. જંગલમાં આવ્યો છે, પાછો સંસારમાં જવાનું નથી કહેતો, પણ સંન્યાસ લઈ લે, આત્મહત્યા નહીં કર. પણ ઓલાએ જોયું કે આ સંત 7 જન્મ જોઈ શકે મારા આવનારા, ખાલી લલાટ જોઈને, કપાળ જોઈ અને 7 જન્મ જોઈ શકે તો આ કોઈ સામાન્ય માણસ નથી, આ પરમ સિદ્ધ પુરુષ છે. અને આ જો ધારે ને તો મને સંતાન આપી શકે. પગ પકડી લીધા. કીધું બાપજી ગમે એ થાય મને સંતાન આપો. તમે કોઈ સિદ્ધ પુરુષ છો, મારા 7 જન્મને જોઈ શકતા હોય તો મને તમે સંતાન આપી શકો. ગમે એ થાય મને પુત્ર આપો. ગળે પડ્યો. આ તો બચાવતા હતા, તો ગળે પડ્યો કે નહીં આપો જ. કીધું પણ તારા ભાગ્યમાં નથી, હું આપું તને. કીધું નહીં, મને આપો, નહીતર હું તમારી સામે જીભ કચડીને મરી જઈશ. અડધું પાપ તમને લાગશે. કોઈની સામે મરો, એને બચાવો નહીં તો અડધું દોષ આપણે લાગે. શાસ્ત્ર એવું કહે છે, કોઈ એવું હોય તેને બચાવવું પડે. અડધો પાપ તમને લાગશે. તમે મને કાં તો સંતાન આપો. સંતે વિચાર કર્યો કે આ લાતો કે ભૂત હે, બાતો સે નહીં બહાને. આ લાતોનો ભૂત છે, વાતથી સમજાવાતી નહીં, અને લાત પડશે ને તો એ ખબર પડશે અને અનુભવ થાય ને તો. સંતે કીધું તારા ભાગ્યમાં તો નથી, પણ તું જીદ કરે છે એટલે જા. ઝાડવું હતું એના ઉપરથી વૃક્ષમાંથી એક ફળ લઈ, એને હાથમાં લઈ, આંખો બંધ કરીને કંઈક મંત્ર જે મનમાં બોલી અને એને હાથમાં દીધું કે લે, આ તારી પત્નીને ખવડાવજે, એને પુત્ર થશે. એમ ફળ દીધે દીકરા ન થાય. એ ખાલી ફળ નહોતું ઝાડવાનું, એ ફળ લઈ અને એ મહાત્માએ સંતે મનમાં વિચાર કર્યો કે હે પરમાત્મા, જ્યારથી મેં સંન્યાસ ધારણ કર્યો, જ્યારથી હું સમજો છું, અને ત્યારથી મેં જે કંઈ જપ તપ તારું નામ સ્મરણ જે કર્યું છે, એનું જે ફળ હોય, મારી સાધનાનું જે ફળ હોય ને, એ ફળ આ ફળની અંદર ઉમેરી દે. મારે મારા કર્મનું કોઈ ફળ નથી જોતું. મારે મારા સત્કર્મ, ધ્યાન, પૂજા, પાઠ, જપ તપ એનું કંઈ ફળ નથી જોતું. આ ફળની અંદર એ ઓલું કરીને આ માણસને પુત્ર દે. એની સાધનાનું ફળ એને દઈ દીધું. જે કઈ હતું ને આ જીવન સાધના, એ ફળમાં આરોપીને એને દઈ દીધી. ને એવા સદગુરુ મળે તો જો બાત દવા से हो न सके वो बात दुआ से होती है. जो बात दवा से हो न सके वो बात दुआ से होती है. जब काबिल गुरु मिले तो बात प्रभु से होती है. એવા સંત હતા. એને પોતાની સાધના આપી અને કીધું તારી પત્નીને જઈને ખવડાવજે. આજ્ઞા કરી, પ્રણામ કરી અને એ પાછો આવ્યો.
પોતાના ઘરે આવીને પોતાની પત્ની ધુંધુલીને કીધું, લે આ ફળ. કીધું સેવાનું છે. કીધું એક આ સંતે આપ્યું છે ભાવથી, ઈ ખા, આપણે ત્યાં દીકરો થશે, સંતાન થશે. ઈ ફળ એની પત્નીના હાથમાં મૂકી અને વયો ગયો. ભલે દેવ દર્શને જ ગયો, સારું કામ કરીને આપણે એમ કહે ને કે ભાઈ ભગવાનને મને સારું કંઈક ફળ મળ્યું, હાલો ભગવાનને પગે લાગ્યો આવો. ઈ ગયો દેવ દર્શને, પણ ફળ એની પત્નીના હાથમાં દઈને ગયો. સાધુએ સંતે હું કીધું તો એને ખવડાવજે, સામે બેહી નહીં. આપણે પણ સત્સંગમાંથી કોઈ સદગુરુ આપણે ઉપદેશ આપે ને તો આપણી બુદ્ધિ સ્વીકારે છે, આત્મા લે છે ને બુદ્ધિને દે છે, તો બુદ્ધિ એ અંદર નથી ઉતારતી, તર્ક વિતર્ક કરે છે. બોલો તો ફળ દઈને વયો ગયો. અહીંયા બેઠી બેઠી ધુંધુલી વિચાર કરે છે કે હું આ ફળ ખાઈશ, મને સંતાન થશે કે નહીં થાય? કોઈ દી ફળ ખાધે સંતાન થાય? આ લઈ આવ્યા છે, આને કોઈક સાધુ બાવો મળી ગયો જંગલમાં, એની આ ફળ આપ્યું ને લઈને વહી આવ્યા. તો ભોળા છે, આને તો કઈ ખબર નથી પડતી. દરેક સ્ત્રીને એના પતિ વિશે આવું જ હોય, આ ભોળા મને આને કઈ ખબર નથી પડતી. કોઈ ધોતા રહ્યા અને દઈ દીધું ને લઈ લીધું. આનાથી થોડું ઓલું થાય. અને કદાચ જો થાય, બુદ્ધિ છે ને બહુ તર્ક વિતર્ક કરે, આપણી બુદ્ધિનો સ્વભાવ છે. કદાચ થાય તો હું ગર્ભિણી થાઉં, મારું પેટ ભૂલી જાય, મારી ચાર બદલી જાય, મારે નીતિ નિયમ બધા પાડવા પડે, હું ઝડપથી ચાલી ન શકું, મારે જે ખાવું હોય ખાઈ ન શકું. આમાં તર્ક બતાવ્યા હો ધુંધુલીના, એવા બધા કેવા કેવા તર્ક કર્યા. 9 મહિના સુધી મારે ઘરની અંદર પુરાઈને રહેવું પડે, ગર્ભનો ભાર સહન કરવો પડે. આ દરમિયાન ગામની અંદર ડાકુઓ આવે, પેલા જમાનામાં ડાકુઓ આવતા, ધાડ પાડતા ને આખા ગામને. ડાકુઓ આવે અને બધા તો દોડી દોડીને ભાગી જાય, હું ભાગી ના શકું, મરી જાઉં. આવા તર્ક કરે છે ધુંધુલી. પછી કદાચ બાળક જન્મે, દીકરો જન્મે તો એને પાડી પોસીને મોટું કરવામાં કેટલી બોલી. આવા તર્ક વિતર્ક કરતી હાથમાં ઈ ફળ લઈને બેઠી હતી. એવામાં એની બેન આવી ધુંધુલી, આ પાસે આવી ગઈ ને બે ઊભી રહી ગઈ, ત્યાં બેહી ગઈ. ત્યાં સુધી આને ખબર ના રહી, કારણ કે વિચારમાં હતી એટલે ખબર ના પડી. એની હલાવીને કીધું કે ક્યાં ખોવાઈ ગઈ? મોટી બેન આવી. કીધું લે તું ક્યારે આવી? તો હું તો કઈ નહીં આવી, તું એમને બેઠી છે. કીધું હું આ હાથમાં ફળ લઈને બેઠી. કીધું આ જો ને તારે બનેવી. કોઈક બાવાએ સાધુએ કંઈક ફળ દીધું, એને કીધું કે એને ખાવ એટલે પુત્ર થાય. એની બેન કે વાહ, એ તો સરસ, ખા, તારે નથી તો થાય. એને જાજા બધા. એની બેન આવી, એને એક પેટમાં હતું, એક કાખમાં હતું, એક આંગળીએ હતું અને 3ની લાઈન બીજી હતી. એટલે ખા, તારે સંતાન થશે, સુખી થાય છે. કે તું કેવી સુખી છે મને ખબર છે, આ જોઉં હું તને, મારે નથી ખાવું. કીધું કેમ? કીધું નહીં, મારે આ પરોજણ જોઈએ જ નહીં. અહીંયા ધુંધુલી બોલી, વંધ્યા વા વિધવા નારી સુખી ચેત મેં મતી. કાં તો વંધ્યા વાંજણી અને કાં તો વિધવા, આ બે જ સ્ત્રી સુખી છે. ભાગવતમાં બોલી છે, વંધ્યા વા વિધવા નારી સુખી મેં ચેત મેં મતી. મારી બુદ્ધિ પ્રમાણે તો કાં તો વાંજણી સ્ત્રી સુખી છે, કઈ બાળકને મોટું કરવાની કઈ રામાયણ જ નહીં. રાતે રડે ને ઉઠવું ને એની ભીની પથારીમાં આપણે હવે નથી, પણ ઓલું રડે તો ખરી ને. હવે ડાયપર આવી ગયા, પેલા તો બારોતિયા બદલાવવા પડતા, હવે હુવા દે, પણ તોય ઓલું આખી રાત હકણું હુવે નહીં ને. છોકરું છે, બાળક છે, રાતે હલે. ધુંધુલી કીધું મારે કઈ કરવું નથી. કીધું પણ મારા બનેવીને સંતાન જોઈએ, એને દીકરો જોઈએ, તો એના માટે ધમપછાડા કરે છે, અનેક પ્રયત્ન કરે છે. કીધું હું એ જ વિચારતી હતી બેઠીને કે એને દીકરો કેમ દઉં. હવે એની બેન, એને વિચાર કર્યો. એને 6 હાથ હતા, ખાનાર જાજા હતા, ખાવાનું કઈ નહોતું. ગમે એમ તો માં હતી ને, સંતાનોનો વિચાર કરે. એણે એમ વિચાર કર્યો કે મારા એક સંતાનનો ત્યાગ કરતા મારા બીજા સંતાનોને જો રોટલી મળતી હોય, ખોરાક મળતો હોય તો હું એ જતું કરું. એણે એની બેનને સલાહ આપી કે એક કામ કર, મારા ગર્ભમાં બાળક છે ને, એ બાળક હું તને આપી દઈશ, તું એના બદલામાં મને સંપત્તિ દેજે કે મારા છોકરાઓને રોટલો મળે, એને ખાવાનું મળે, એટલું ઓલું કરજે. બીજા સંતાનો માટે માએ પેટમાં રહેલા સંતાનનો સોદો કર્યો. એક કામ કર, પેટે પાટા બાંધીને રે, ઘરમાં રે,
મોજથી. અને જ્યારે મારું બાળક પ્રસવશે, મારા બાળકનો જન્મ થશે, ત્યારે હું મારા પતિને કહી અને રાત્રિના સમયે એ બાળક તને પહોંચાડી દઈશ. ત્યાં સુધી તું ગુપ્ત રહેજે, ને જ્યારે મારું બાળક તારી સાથે પહોંચી જાય ત્યારે પેટેથી જે બાંધ્યું હોય છોડી નાખજે ને કહેજે કે મેં પુત્રને જન્મ આપ્યો. એના બદલામાં તું મારા પતિને સંપત્તિ દેજે, પૈસા દેજે, કંઈ અન્ન દેજે, જેનાથી મારા બાળકનું પોષણ થાય. આ રીતે પોતાની બેન હારે સોદો નક્કી કરી. એની બેન વહી ગઈ. એવામાં એની બેનપણી આવી. કીધું હું વિચારસ? તો કે આ સંત ફળ છે, આનું શું કરું? બોલો તો પ્લાન બધો કરી લીધો, શું કરવું છે? આ ફળનું શું કરવું? આને ક્યાં નાખવું? એની બેનપણી એવા જ વિચારની હોય ને તો જ ભળે ને. હરખે હરખા વિચારની હોય તો જ બેનપણા થાય, બાકી છેટા વયા જાય. એને કીધું આ ગાય છે, ગાયને ખવડાવી દે, ખબર પડી જાય સંતના ફળની અંદર શું તાકાત છે. દઈ દે, બાવો છે કે સંત છે ખબર પડી જાય. તે ફળ ગાયને ખવડાવી દીધું. એના આંગણામાં ઉભેલી ગાય અને એ ફળ ખવડાવી દીધું. ને સમય ગયો, પેલી બાજુ તેની બેનને ત્યાં ગર્ભમાંથી બાળક પ્રગટ થયું. એ બાળકને છુપી રીતે રાત્રિના સમયે ધુંધુલી પાસે પહોંચાડવામાં આવ્યું. ધુંધુલીએ પેટે જે પાટા બાંધ્યા છોડી નાખ્યા. એ જ છોકરું લઈને બહાર આવી. મારે દીકરો આવ્યો, મારે દીકરો આવ્યો, મારે દીકરો આવ્યો. એ જ પોતે જ, જેને ગર્ભ આવ્યો હોય કે પોતે ના ઓલું કરે, પણ પોતે જ આવી અને આત્મદેવને કીધું કે દીકરો આવ્યો. આત્મદેવ તો રાજી થઈ ગયો. આપણી બુદ્ધિ આપણા આત્માને છેતરે છે. આત્મામાંથી જ્ઞાન આવે ને તો કે હા હા એ મેં અંગીકાર કરી લીધું, મેં બેસાડી લીધું, એ જ પ્રમાણે જીવન જીવીશ. પણ જીવતા નથી. મન પડે, મનનું ધાર્યું હોય, બુદ્ધિ જે કહે એમ જીવીએ છીએ આપણે. તો એ પ્રમાણે આત્મદેવને છેતરવામાં આવ્યો. આત્મદેવ તો રાજી રાજી થઈ ગયા. એકય સંતાન નહોતું, એને બદલે મારે સંતાન થયું. ને 3 મહિના ગયા, ગાયને એક બાળકનો જન્મ, પેલું ફળ દીધું હતું ને એટલે એક બાળકનો જન્મ થયો. એ બાળકના કાન જ ખાલી ગાયના, આખું શરીર માનવનું રહ્યું. એટલે ગોકર્ણ, ગાયો જેવા કર્ણ, એટલે ગોકર્ણ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. આત્મદેવ રાજી થયો, દાન પુણ્ય કરવા લાગ્યો. પછી તો બાળકો મોટા થયા એટલે ભણવા બેસાડે. યજ્ઞોપવિત સંસ્કાર જનોય આપી અને ગુરુગૃહે ભણવા બેસાડ્યા. એવામાં ગોકર્ણજી ભણે છે, વિદ્યા પ્રાપ્ત કરે છે, કાશીએ ભણવા જાય છે. અને આ ધુંધુકારી, જેનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું હતું પેલાનું, કારણ કે ધુંધુલીનો દીકરો ધુંધુકારી, એ કેવો થયો તો કે મહાખલ થયો છે, પાપી થયો છે, દુરાચારી થયો છે. ગોકર્ણ ભણી ગણીને પંડિત થયા. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. મોટો પાપી થયો. કઈ સત્કર્મ તો કરતો નથી, પણ પાપ કર્મ જ કરે છે. એમ કહેવાય છે બ્રાહ્મણ સંધ્યા યજ્ઞોપવિત ધારણ કરે, જનોઈ લે ને પછી 3 દિવસ જો સંધ્યા ન કરે તો એ બ્રાહ્મણ કરતા ચાંડાલ હારો. એ બ્રાહ્મણનું મોઢું ન જોવાય. શાસ્ત્રમાં વર્ણન 3 દિવસની સંધ્યા. 3 દિવસ અમે સંધ્યા ચૂકીએ ને તો ગાયત્રી શ્રાપિત થાય છે, એને મુક્ત કરવી પડે છે, એની વિધિ આવે છે. તો સંધ્યા પૂજા તો કઈ કરતો નથી, પણ ખરાબ માણસોનો સંગ કરીને ભટકે છે. એમ કહેવાય છે છોકરાઓને મારી નાખે છે. પાડોશીના નાના નાના છોકરાઓને રમાડવાનું કઈ લઈ જાય અને ઊંડા કૂવામાં નાખી દે છે. આવો પાપી થયો છે. ઘરોને સળગાવે છે. કોક ઘરમાં હુતા હોય ત્યાં આગ લગાડી દે, ઘરને સળગાવે છે. સમય પસાર થયો, અતિ દુરાચારી થયો છે અને વ્યસની ને વ્યભિચારી થયો છે. બાપ પાસે પૈસા માગે છે. આત્મદેવના પૈસા ખાલી કરી નાખ્યા. એક દિવસ આત્મદેવને કીધું કે મને પૈસા આપો. આત્મદેવ કીધું જે હતું એ તો ખાલી કરી નાખ્યું, હવે કઈ છે નહીં મારી પાસે. તારી પાસે છે નહીં તો તું બાપ કહેવાનો. એમ કરીને બાપને લાત મારી, આત્મદેવને પેટમાં લાત મારી. આત્મદેવ લાત ખાઈને ઘરની બહાર નીકળ્યા. ઓસરીમાંથી પગથિયા ઉતરે છે, ફળિયામાં પહોંચે એ જ સમયે ગોકર્ણજી કાશીમાંથી ભણી વિદ્વાન થઈ અને ફળિયાની અંદર પ્રવેશ કરે. બાપ અને દીકરાનો ભેટો બરાબર ફળિયાની વચ્ચે થયો. આત્મદેવની આંખમાં આંસુ છે, આંખ લાલ છે, આંખમાં આંસુ છે. એ જોયું
ગોકર્ણજીએ અને આખી પરિસ્થિતિ પામી ગયા. નાની હતા ને, વિદ્વાન હતા, ભણીને આવ્યા હતા. એને ખબર પડી ગઈ કે આ ઘરની અંદર શું ઘટના ઘટી છે. અને એ જગ્યાએ ગોકર્ણજીએ આત્મદેવને ઉપદેશ આપ્યો છે. પિતાજીને ઉપદેશ આપ્યો છે. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિભોગ સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહ વાંચન લતે નિશમ. કોના દીકરા, કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, અંતે જાવું એકલું હેતે હરિરસ પીજીએ. આપણે જે ગુજરાતીનું કીર્તન છે ને, એ ઉપદેશ અહીંયા શ્લોકના માધ્યમથી, સંસ્કૃતના માધ્યમથી આવે છે. સુભાષિતનો એક શ્લોક છે, ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠવે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકા. આવો જ ઉપદેશ આ સુભાષિતકારે જે કીધું છે. ધનાની ભૂમો, પિતાજી આ ધન હોય ને એ ભૂમિમાં પડ્યું રહે. પહેલાના સમયમાં ધનને દાટતા માટલામાં, સોનાના છીપા, રાણી છાપ સિક્કા કરીને ઘઈડાવ. 100 વર્ષ પહેલા આપણા ઘઈડાવ, એટલે હજી ઘણી વાર ખોદકામમાંથી ક્યાંક નીકળે, બરાબર, દાટીને વયા ગયા હોય, એમને ફટાકીઓ થઈ ગયા હોય, ખબર ના હોય, અહીંયા દેખાડ્યું, અહીંયા દાટ્યું, કોઈને કીધું ના હોય. તો ધનાની ભૂમો, પહેલાના સમયની અંદર ભૂમિની અંદર ધન દાટતા. અટાણે આપણે ભૂમિમાં રોકાણ કરીએ છીએ, પૈસા ખરીદી શું કરીએ? જમીનદાર હોય તો જમીનો લે, ને જમીનદાર ન હોય તો પ્લોટું લે, મકાનો લે, પણ રોકાણ ભૂમિમાં જ કરીએ. ઓલું દાટતા હતા, અટાણે રોકાણ કરીએ કાયદેસરના દસ્તાવેજ સાથે. તો ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, પશુ ધન ગણાતું, પશુ ધન ગણાતું. જેટલા વધુ પશુ ગાયો હોય એ નંદ બાબાને નંદરાય હું કામ કહેતા? તો કે 9 લાખ ધેનું ન્યા દૂજતી. નંદ બાબાના ઘરે 9 લાખ ધેનું દૂજણી ગાયું 9 લાખ હતી. બાકી કઈ રાજ હતું નહીં. પણ નંદરાય એટલે કહેતા કે એની પાસે પશુધન વધુ હતું. આજે આપણે ગાડીઓ ને બંગલા હોય એને ધનવાન કહે કે જાજી 4 બંગડી વાળી છે ને ઓલી છે ને ઓલી છે ને. તો ઈ ક્યાં પશુ ક્યાં રહેશે? ગમાણમાં. ગાડીઓ ક્યાં રહેશે? ગેરેજમાં, અત્યારના સમય પ્રમાણે. તો ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી, પત્ની જે મરી જાય પતિ, પછી પત્નીને જવાનો અધિકાર ક્યાં સુધી છે? ગામના જાપા સુધી. સ્ત્રીઓ ક્યાં જાતી? ગામને જાપે, ત્યાં બેસતી. સ્મશાન યાત્રા જાય, પુરુષો સબ લઈને જાય, તો ગામનો જ્યાં જાપો આવે ને ત્યાં સ્ત્રીઓ બેસતી. આ ગામડાની પરંપરા હતી. અહીંયા હવે શું હોય ખ્યાલ નથી, પણ ગામડાની અંદર સ્ત્રીઓ જે છે ગામના જાપે બેસે. અને ડાઘુઓ પાછા અગ્નિદાહ દઈને પાછા આવે ને તો અહીંયા બધા ભેગા મળી સ્નાન કરે. ભાર્યા ગૃહદ્વાર, ગામના જાપા સુધી. જન સ્મશાને, એ મિત્ર જે હોય, કાકા કુટુંબના ભાઈઓ હોય, મિત્ર હોય, ક્યાં સુધી જાય? સ્મશાન સુધી. સ્મશાન સુધી એ જાય. પત્ની 20 વર્ષનો થયા પછી આવે, પણ કાકા કુટુંબના ભાઈઓ તો નાનપણથી ભેગા હોય, મિત્ર તો લંગોટિયા યાર હોય, એટલે એના કરતાં પણ જૂનો સંબંધ મિત્રતાનો હોય અથવા તો ભાઈઓનો હોય, તો એ સ્મશાન સુધી જાય છે. આ દેહ જેના માટે આપણે બધું કરીએ, સારું ખોટું ખરાબ ગંદુ કરીએ, શરીરને હાચવવા માટે, એ ક્યાં સુધી આવે? દેહશ્ચિતાયામ, ચિતા ઉપર. કર્માનુગો ગચ્છતિ જીવ એક, જીવના કરેલા કર્મ જ સાથે આવે છે. જે કરી હોય ભક્તિ, જે પુણ્ય, જપ, તપ અને સારા કર્મ, એ સાથે આવે છે. તો એ કર્મ લઈને જવાનું છે. પિતાજી આ સંસારની આશા છોડો, ઉપદેશ આપ્યો. એ ઉપદેશ લાગી ગયો, કારણ કે લોઢું ગરમ હતું. ગરમ લોઢામાં ઘા કરો તો વળાક વળી જાય, ઢાળ પડી જાય. એ રીતે એ દીકરાએ ઉપદેશ આપ્યો. અને આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જઈ અને ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરતા કરતા મુક્તિનો માર્ગ લીધો. એના ગયા પછી ઓલો ધૂંધલીને હેરાન કરવા લાગ્યો. એની માને કે લાવ ધન જે હોય લાવ, કાનમાં જે પહેર્યું હોય કાઢી લે. એ પણ એનાથી દુખી થઈ અને ગામની બહાર એક કુવાની અંદર પડી ડૂબીને મરી ગઈ. હવે આ એકલો થયો, વ્યસની માણસ છે, સ્વતંત્ર થયો એટલે સ્વચ્છંદી થયો. એને કોઈ રોકવા ટોકવાળું નહીં.
એટલે 5 વેશ્યાઓને એ ઘરની અંદર લઈ આવ્યો છે. 5 વેશ્યાઓની સાથે એ ઘરની અંદર નિવાસ કરે છે. સમય થોડો મોડો થયો છે મને ખ્યાલ છે, પણ આજે લાઈટ પણ વચ્ચે વહી ગઈ હતી એટલે જરાક કથા થોડી આગળ. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયોની અંદર જે ફસાય છે એ 5 વેશ્યામાં ફસાયેલો ગણાય છે. એ વેશ્યાઓને ઘરમાં લઈ આવી અને એનું પોષણ કરે છે. એને પોષવા માટે ન કરવાના કર્મ કરે છે. એકવાર રાજાના ખજાનામાં જઈને ચોરી કરી, રાજાનું ધન લૂંટીને લઈ આવ્યો. આવીને વેશ્યાઓને દીધું કે લ્યો, આ ખૂટે નહીં એટલો ખજાનો તમારા માટે લઈ આવ્યો. વેશ્યાઓએ વિચાર કર્યો કે આ આજ દી સુધી નાની મોટી ચોરી કરતો અને હાલતું આજે એ રાજાના ખજાનામાં ચોરી કરી, આની તો ઊંડી તપાસ થાય અને પગેરું કાઢવામાં આવશે, આના સગડ મેળવવામાં આવશે, આને પકડવામાં આવશે અને આને પકડશે તો આ ધન પાછું વયું જાહે રાજા પાસે, આને મારશે ને આપણે પણ દંડિત થશું. આ તો મરવાનો જ છે, આપણે જ મારી નાખીએ. એટલે 4 સ્ત્રીઓએ ભેગા થઈને એક રાત્રે એને 2 સ્ત્રીઓ એના એક પગને પકડ્યા, 2 સ્ત્રીઓએ એક હાથને પકડ્યા અને 5મી જે સ્ત્રી હતી એને છાતી ઉપર સવાર થઈ અને ગળું દબાવે છે, મારે છે. પણ સ્ત્રીમાં શક્તિ કેટલી, એનો જીવ જાતો નથી. સ્ત્રીમાં શક્તિ ત્યારે આવે જ્યારે એ જનુની થાય. સ્ત્રી શક્તિ જ્યારે જનુની થાય, એના બાળક ઉપર કદાચ કંઈ ઘાત આવે તો એ દીપડાની સામે લડી લે, એ સિંહની સામે લડી લે, તો ત્યારે એનામાં જનૂન પ્રગટ થાય છે. આ જનૂન નહોતું, આ તો કાવતરું હતું, પ્લાન કરીને મારતા હતા. એટલે એનો જીવ આમ દબાવે ગળું પણ જાતો નથી. એવામાં એક જણીએ પગ પકડ્યો તો એને કીધું કે અગ્નિમાં જ્યાં સગડી છે એમાં કોલસા ધગધગતા અંગારા છે, લઈને નાખને મોઢામાં. એ ચીપિયાથી પકડીને અંગારા મોઢામાં નાખી અને એને માર્યો છે, ધુંધુકારી મરાણો. એ જ ઘરની અંદર ખાડો ખોદી એમાં એને દાટી દીધો. દાટી વારી અને સ્ત્રીઓ બીજે દિવસે સવારે ઓલા ધનના પોટલા હતા ને બધા લઈ અને વહી ગઈ. ગામ લોકોએ કીધું કઈ બાજુ? કીધું અમારા પતિ પરદેશ કમાવા ગયો છે, હવે કેટલા વર્ષે આવે કઈ નક્કી નહીં, એટલે અમે અમારા માવતરે જઈએ છીએ. સ્ત્રીઓ વહી ગઈ. આ બાજુ અવગતે ગયો ને, હત્યા થઈ, અવગતે મર્યો એટલે પ્રેત થયો છે, જ્યાં ત્યાં ભટકે છે, એને શાંતિ મળતી નથી, પ્રેત યોની પ્રાપ્ત થઈ છે, જ્યાં ત્યાં ભટકે છે. સમય પસાર થયો. એક વખત ગોકર્ણજી ફરતા ફરતા તીર્થદન કરતા, એ તો ઘરે રહેવા જેવું તો હતું નહીં, તીર્થાટન તીર્થની અંદર ફરતા ફરતા એક દિવસ પોતાના ગામમાં આવ્યા. રાત્રિનો સમય હતો. એને એમ થયું કે કોઈને ક્યાં મારે હેરાન કરવા, મારું અહીંયા ઘર છે જે ડેલી હતી એની સાંકળ ખોલી